government. Save the country. Our government. Justice. 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 हमारी ये मांगे है कि ऐसे जो दुष्कर्म करने वाले लोग हैं उनको इतना डर होना चाहिए कि इस जगह पे ऐसा काम कर ही नहीं सकते, तो जल्दी से जल्दी न्याय मिले और ऐसे लोगों को फांसी मिलनी चाहिए। उसके अलावा डॉक्टर्स को सीपीए की मांग है, जिसमें कोई भी डॉक्टर्स के ऊपर कुछ भी अटैक नहीं कर सकता। मतलब जो हॉस्पिटल में ऐसे रिलेटिव्स आए या पेशेंट्स आए जिनको डॉक्टर से बात करने की तमीज नहीं होती या कभी भी हाथ उठा देते हैं, वो नहीं अलाउड होना चाहिए। इसके लिए हमारी सीपीए की भी मांग है। हम सबको पता है कि बंगाल में क्या हुआ। एक बच्ची, एक बेटी के साथ बलात्कार हुआ, गैंगरेप हुआ और बाद में उस बच्ची को मार दिया। एंड ऑल वी नो के शी वाज अ डॉक्टर। तो व्हाट हैपेंड विद द डॉक्टर? सो नाउ डॉक्टर्स विल नॉट टॉलरेट सच काइंड ऑफ वायलेंस। और ये डॉक्टर की बात नहीं है, पूरे समाज की बात है। हमारी मानसिक प्रकृति क्या दिखाती है, फीमेल के बारे में क्या सोचते हैं, बच्चियों के बारे में हम क्या सोचते हैं। और उससे भी ज्यादा एक बात यह है कि ये जब हुआ तो हमारे नेशनल एचएसजी डॉक्टर अनिल नायक, he had visited Kolkata, he was there for 2 days and he could come to know the whole scenario। ये जो पूरी बात थी वो बात को हाइड कर रहे थे वहां के जो लोग थे, मेडिकल कॉलेज के अथॉरिटीज थे और गवर्नमेंट। तो नाउ इट इज मस्ट टू शो our opposition and our protest against such kind of event, and that's why for 24 hours in pan India, in the all over the India, all doctors will remain away from the medical services except emergency services। કહેવા માંગુ છું કે હત્યારાઓ અને રેપિસ્ટ ને ખુલ્લેઆમ ફાંસી આપવી જોઈએ અને વહેલામાં વહેલા ધોરણે આપવી જોઈએ। હત્યારાઓ અને રેપિસ્ટ ખુલ્લેઆમ ફરે છે એ ન્યાયતંત્રનું ફેલિયર છે। ત્યાંના ડોક્ટરો અને તબીબો, કોલકાતાના ડોક્ટરો અને તબીબો હોસ્ટેલમાં ડરીને બેઠા છે, એક ડરનો માહોલ છે। મહિલા ડોક્ટર્સમાં એક ડરનો માહોલ છે, એ ન્યાયતંત્રનું એક ફેલિયર છે। વહેલામાં વહેલા ધોરણે આના અનુસંધાનમાં એક ન્યાયની રચના થવી જોઈએ અને વહેલામાં વહેલા ધોરણે કાતિલોને સજા આપવી જોઈએ, ફાંસી આપવી જોઈએ, બધાની સામે ફાંસી આપવી જોઈએ કે બીજી વાર આવું વિચારતા પણ લોકોને ડર લાગવો જોઈએ અને આવા મગજની વિકૃતતાનો અંત આવવો જોઈએ। આજે અમે બેન ન્યાય જે રેપિસ્ટ પીડિતા છે એમની સાથે તો અમે એમના ઘરવાળાઓને સહાય કરવા માટે અને એમને સપોર્ટ કરવા માટે અને ન્યાયની માંગણી કરવા માટે અમે બધા એક સાથે ભેગા થયા છે, એક યુનિટી દેખાડીને ભેગા થયા છે કે બીજી વાર આવું કોઈ પણ મહિલા તબીબ સાથે કે કોઈ પણ નારી સાથે આ દેશમાં એવા ન્યાયની રચના થાય કે બીજી વાર આવું કઈ આવા ગલત પગલાઓ નહીં લેતા પણ કોઈને ડર લાગે। આજે જામનગરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જે રેલી અને કેન્ડલ માર્ચ કાઢવામાં આવ્યો છે એમાં અમે જામનગર ડેન્ટલ એસોસિએશનના બધા ડોક્ટર જોડાયા છીએ। આ માંગ અને આ રેલી શેના માટે છે તો કે જસ્ટિસ માટે। જસ્ટિસ દેશની દરેક દીકરી માટે જે આ દેશમાં રહેવા છતાં કોઈ દિવસ સેફટી અનુભવ નથી કરી શકતી। ઇવન જ્યારે પેશન્ટની, દર્દીની જાન બચાવતી વખતે એ ડ્યુટી પર હોય છે ત્યારે બી એને સેફટી નથી। કોલકાતામાં જે મેડિકલ કોલેજમાં જે હાદસો થયો છે એ શર્મજનક વસ્તુ છે।
દેશની બધી દીકરીઓ આજે એટલા માટે અહીંયા રેલીમાં જોડાવા આવી છે કે ભાઈ અમારે સેફટી જોઈ છે, અમારે પ્રોટેક્શન નથી જોતું પોલીસ પાસેથી, અમે પ્રોટેક્શન નથી માંગતા, સેફટી કે ભાઈ અમે ભર રાતે કે ભર દિવસે આ દેશમાં કે આ સડકો ઉપર આઝાદીથી ખુલ્લા ફરી શકી, કે ડર વગર કોઈ જઈ શકી. ઇવન અમારે ડ્યુટી કરતી વખતે બી જોવું ના પડે કે ભાઈ નાઇટ ડ્યુટી છે, ડે ડ્યુટી છે, દિવસનો ગમે એ ભાગ હોય, અમે નિષ્પક્ષતાપૂર્વક અમારી નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા કરી શકી. આ ડોક્ટર્સ માટે તો છે જ, પણ દેશની બધી દીકરીઓ માટે છે કે જે આગળ વધવા માંગે છે, ઘરમાં બેસીને ખાલી રસોઈ કરવા નથી માંગતી, પણ દેશ માટે, દુનિયા માટે કંઈક ને કંઈક સારું કરવા માંગે છે. એના માટે આજે અમે રેલીમાં જોડાયા છીએ અને જસ્ટિસની માંગ છે કે જે બી ક્રિમિનલ છે એ લોકોને જલ્દથી જલ્દી સજા મળે, એ જ અમારી માંગ છે.